હું સુરત એક બહુ મોટા હીરાના વેપારી આપણા પટેલ જ્ઞાતિના વડીલને ત્યાં આ જ રીતે એક વક્તવ્ય માટે ગયેલો, તો મને એમણે ઉંબરમાં આમ ઊભો રાખી દીધો. પછી એમના કુટુંબમાં એમના દીકરી, પત્ની, બાળકો બધા આવ્યા અને ઉંબરમાં મને ઊભો રાખી મારી આરતી ઉતારી, હાર પહેરાવ્યો, શ્રીફળ આપ્યું અને પછી ઘરમાં પ્રવેશ કરાવ્યો. મેં કહ્યું કેમ આમ કર્યું છે? હું તો તમે બોલાવ્યો છો એટલે આવ્યો છું વક્તા. તો કે નહીં તુષારભાઈ, આ પેઢી જે છે ને એને ખબર પડવી જોઈએ કે વિદ્વાન હોવું એ સન્માનનીય છે અને એવું કોઈ જો આપણા ઘેર આવે તો આપણી જવાબદારી છે કે કેટલા આદરથી વર્તવું જોઈએ. કરોડપતિ જેવો તો નાનો શબ્દ લાગે એવા છે એટલે, પણ એમણે કીધું કે અમે લોકો અમારા સમયમાં તુષારભાઈ ભણ્યા નહીં, બહુ ઓછું ભણ્યા, શાળા કક્ષાનું થોડું 4 ચોપડી 6 ચોપડી એવું. એટલે હવે અમને બહુ એવું થાય છે કે અમારા છોકરાઓ છે એ શિક્ષણનું મહત્વ સમજે. પૈસા તો સાબિત કરી દીધું અમે કે ન ભણ્યા હોય તો એ કમાઈ શકાય છે. એટલે ભણવું એ કમાવા માટે છે એવું નથી, ભણવું એ વિચારોની ક્ષિતિજો વિચારવા માટે છે. એવી ક્ષિતિજ વિસ્તરે એવું આ જે લોકો જીવનમાં સફળ છે એવા ઉદ્યોગપતિઓ એમના મનમાં પણ છે. મને એમણે એવા કામ માટે બોલાવ્યું. એક સમૂહ લગ્ન પટેલ જ્ઞાતિનું હતું, 250 જેટલા યુગલ એમનું જીવન શરૂ કરવાના હતા અને મહારાજ પણ જે પરણાવવા માટે હતા. મને એમણે કીધું તુષારભાઈ, આ મહારાજ તો તમારા પંડિતો છે, બ્રાહ્મણો છે, એમને કંઈક સંબોધન કરો. પછી મેં એ ભૂદેવોને પણ કીધું કે જો આ લોકો આટલી શ્રદ્ધા સાથે આપણને કહે છે કે તમે અમને પરણાવો, તો આપણી જવાબદારી કેટલી થાય છે કે આપણે શી રીતે આ લગ્નની વિધિ કરવી જોઈએ, કેટલી પ્રામાણિકતાથી કરવી જોઈએ, આ મંત્રો એ રીતે બોલાવવા જોઈએ. અને મેં કહ્યું ક્યારે શુદ્ધ ઉચ્ચારો સાથે બોલાશે? જ્યારે આ પેલા આમ લાઈનો ભૂસી નાખો છો ઘસીને આમ કરીને, એવા મોઢામાંથી મંત્ર નીકળે તોય શું એની અસર થશે? પરમાત્મા જે અપેક્ષા રાખે છે તમારી પાસેથી એવા સ્વચ્છ શુદ્ધ ઉચ્ચારો સાથે તમે પરણાવવા બેસો કોઈને, અને એ 2 જણ એમના જીવનની શરૂઆત કરવાના છે, એમને આશીર્વાદ આપવાનું ઈશ્વરે તમને. તમે તો ભૂદેવ છો, પૃથ્વી ઉપરના દેવો છો તમે, તમારી જવાબદારી વધી જાય છે. એકલો અધિકાર નથી. આશીર્વાદનો અધિકાર ત્યારે જ મળે જ્યારે એ પ્રકારે ચિત્તની શુદ્ધિ હોય. પેલા દીકરાએ જવાબદારી એટલે શું એ જે વાત કરી, આપણી એ જવાબદારી છે. તો આ એ દંપતીઓને પણ મેં સમજાવ્યા, તમે તો હજુ બહુ નાના છો, આવનારો સમય હજુ તમારા માટે જે જીવનમાં જોડાવાનું છે એમાં તો બહુ દૂરનો છે, પણ મને થાય કે એક પ્રકારની સજ્જતા એ દિશામાં પણ કેળવાય અને કેળવાશે જ. કારણ કે હવેની પેઢી યુવક યુવતીઓ બહુ સમજવાળા, બહુ ગંભીર છે પોતાના જીવન વિશે, બંનેને પોતાના જીવનના લક્ષ્ય ખબર છે. એટલે અમુક પેઢીના દાંપત્યો જે રીતે વીતી ગયા એવી રીતે તમારા નહીં હોય, તમારા વધારે અન્ડરસ્ટેન્ડિંગવાળા છે ને ટુગેધરનેસનો અર્થ તમે વધારે સારી રીતે સમજો છો. હું હંમેશા કહું છું કે આપણે બાળ વાર્તા જે પહેલી સાંભળી છે ચકા ને ચક્કીની, એ ભૂલી જવા જેવી નહોતી. પહેલી આપણે એ જ સાંભળી, ચક લાવ્યો ચોખાનો દાણો, ચક્કી લાવી મગનો દાણો, બંને જણાએ ખીચડી બનાવી. મેં કહું પહેલી જ વાર્તામાં આપણને આપણા વડીલોએ સમજાવી દીધું હતું કે ઘર નામની આ વ્યવસ્થામાં બંનેની સરખી જવાબદારી છે. ચકો ઉડીને લાવે છે ત્યારે ચક્કી બેસી નથી રહી, એ પણ ઉડીને લાવે છે. બંને ભેગા થઈને પ્રવૃત્તિ કરે. જેમણે, તમે તો બધા સૌરાષ્ટ્રના છો, ગામડામાંથી આવેલા પણ છો, એટલે એ જીવનથી પરિચિત છો, એટલે તમે ચકાચકીને માળો બાંધતા જોયા હોય. આ મહાનગરમાં તો હવે એ શક્ય નથી. હવે તો ડિઝાઇનર મિત્રો ઘર પણ એવા બનાવે છે કે ચકલી ઘરમાં ના આવી શકે. પરિણામ ધીરે ધીરે ચકલીઓ જ જતી રહી, તો આપણે સ્પેરો ડે ઉજવવા પડે એવી સ્થિતિ થઈ ગઈ. પણ એ જે ચકાચકી આવતા હતા ઘરમાં ને માળો બાંધતા હતા, એ ક્યાં બાંધતા હતા માળા? એ પેલા દાદા દાદીના ફોટાની પાછળ. હવે આ મહાનગરમાં દાદા દાદી ક્યાં રાખવા હોય, રાખવા તૈયાર નથી, તસવીર રાખવા માંગતા નથી. કારણ કે અમારે પેલા ઇન્ટિરિયર ડિઝાઇનર આવે ને એ કે વોલ સાથે દાદાની તસવીર મેચ નથી થતી. હવે એને કેમ સમજાવવું કે ગાંડા આ આખો માળો એનો છે, એ મેચ ના થાય ત્યારે દિવાલ બદલી નાખવી પડે.
પણ એવા સમયમાં જ્યારે આ વડીલો પ્રત્યેના આદરમાં ઓટ આવી ગઈ છે, ત્યારે આ બધા વડીલો જે તમારા પપ્પા મમ્મી દાદા દાદીના ની કક્ષાએ રહીને તમારી ચિંતા કરે છે, તો એક બીજો સંદેશો એ પણ છે, એમનો આદર કદી ન ભૂલીએ, ન આ પ્રેમાઇસીસમાં ભૂલીએ, ન ઘેર જઈને ભૂલીએ. યાદ રાખીએ કે આપણે જે કંઈ છીએ અને ભવિષ્યમાં જે કંઈ હશું એ આમના જ આશીર્વાદથી શક્ય થશે. જો એમનું મન થોડુંક દુભાયું હશે તો એ તમારે એ ભોગવવું પડશે જ. એ નથી ઈચ્છતા કે એવું થાય, પણ પરમાત્માને ત્યાં હિસાબની ચોપડી બહુ સ્પષ્ટ છે. તો એ વાત પહેલાં ધ્યાન રાખજો કે જેમણે તમારે માટે આટલું બધું કર્યું છે. હું જ્યાં રહું છું ત્યાં અત્યારે હવે અમદાવાદ શહેરમાં તમને આજે સગવડ આપી છે ને, એનાથી થોડી ઘણી ઓછી અને એના કરતાં અનેક ગણા ઊંચા ભાવની ફીવાળા પીજી હોસ્ટેલ્સ હવે છે. એમાં છે દીકરા દીકરીઓ ભણવા માટે જેમના મમ્મી પપ્પા મૂકવા આવે છે. આમ ઘરની નજીક છે એટલે હું જોઉં રિક્ષામાં આવ્યા હોય 2 જણા મા બાપ, બેબી જોડે હોય, મજાનું આ પંજાબી પહેર્યું હોય ને દુપટ્ટો નાખ્યો હોય, પગે લાગે ઉતરીને પછી જાય નાની બેગ લઈને અંદર હોસ્ટેલમાં દાખલ થઈ જાય. સાંજે એ છોકરીને તમે જુઓ, ચોંકી જાઓ. આપણે એમ થાય કે આ એ જ દીકરી છે. એવા વસ્ત્રો, એવી રીતભાત, થોડા વખતમાં તમને ગલીના નાકા ઉપર એ સિગરેટ પીતા પણ તમે એને જોઈ શકો. ત્યારે મને એમ થાય કે આના મમ્મી પપ્પા જે ત્યાં ઘેર કેટલી અપેક્ષા રાખીને એમણે એ મોકલે. હું સીજી રોડ પર ચાલવા નીકળું ત્યારે સૌરાષ્ટ્રની જ હોસ્ટેલના, કદાચ આપણી હોસ્ટેલોના છોકરાઓ ત્યાં જે રહે છે તેમને જોઉં છું, એમની વાતો સાંભળું, એમની ભાષાને કારણે તરત, મારી તો રેડિયોની નોકરી રહી છે એટલે હું લગભગ કાનથી ઓળખી લઉં કે આ જુનાગઢનો છે કે જામનગરનો છે. ત્યાં સુધી ઉચ્ચારણનો ફેર મારા કાન પકડી શકે છે. એ બધાને હું જોઉં છું ત્યારે મને એમ થાય છે કે નવું વાતાવરણ છે, આપણા ગામ કરતાં જુદું છે, બહુ મોકળું છે, એટલે કલ્ચર શોક પણ શરૂઆતમાં લાગે. હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલ થયો, હું ગુજરાતી મીડિયમમાં ભણેલો છોકરો, અમારા ગુજરાતી ભાષા બોલાય, મમ્મી પપ્પા શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં, થોડાક મોડા પડી જવાય આપણે એ બધાને જોઈએ. એટલે પછી ધીરે ધીરે કરતા થયું કે એવું કંઈ જરૂરી નથી કે આમની સ્ટાઇલ કે આમના કપડાં કે આમનું બોલવાનું અંગ્રેજીવાળું એનાથી જ બધું થાય છે. મેં મારા ગુજરાતીથી જ કામ લીધું અને હું ભણ્યો, અને ભણીને જ્યારે 4થા વર્ષે બહાર નીકળતો હતો ત્યારે કોલેજના જે 4 વર્ષમાં સારા વિદ્યાર્થીઓમાંથી 6ને પસંદ કરી, એમાંનો એક હું ઓનર સ્ટુડન્ટ હતો. માત્ર મારી માતૃભાષા ગુજરાતીના દમ પર હતો. એટલે એમ કંઈ કોઈથી, આપણી બોલીથી કે આપણા પારિવારિક જે કંઈ સંજોગો હોય એનાથી થોડા આમ ઉચપાઈ જઈને બેસવાની જરૂર નથી. આપણા જ વ્યક્તિત્વમાં કશું કે એવું નક્કર હોય કે જેને કારણે એ લોકોએ મને ઘણા પછી, અત્યારે હવે તો મિત્રો થઈ ગયા છે, સક્સેસફુલ બિઝનેસમેન છે એ લોકો, મને કહે કે તું કેન્ટીનમાં બેસીને જ્યારે બોલતો હતો ગુજરાતીમાં ત્યારે અમે બધા આજુબાજુના ટેબલ પર તને સાંભળવા બેસતા હતા કે એક છોકરો આવું કેવું છે. તો આપણું વ્યક્તિત્વ એવું વિકસે, એવો આત્મવિશ્વાસ વિકસે, અને એમાંથી આપણે કશું કામ નક્કર બહાર પડીએ. ઈશ્વરે જે અનુકૂળતા કરી આપી છે તમને એ, અને એ માટે સાતત્યપૂર્ણ એક ધાર્યું જે શિસ્તનો ઉલ્લેખ એમણે કર્યો, શ્રદ્ધા સાથેની શિસ્ત. એક ગુરુ પોતાના વિદ્યાર્થીઓ સાથે આમ ચાલવા નીકળેલા. એમણે જોયું કે ખેતરમાં એક ભાઈ ખાડો કરે, આમ થોડોક ખાડો કરે, પછી પાછું એને આમ બોરી દે, પાછું વળી બીજે ઠેકાણે કરે, પછી ત્રીજે ઠેકાણે કરે. શિષ્યોએ ગુરુને પૂછ્યું કે આ શું કરે છે? તો ગુરુએ કીધું એ પાણી શોધે છે. તો શિષ્યોએ કીધું કંઈ જમીનમાં નથી પાણી? ગુરુ કે પાણી ખૂબ છે, 15 ફૂટે જ છે, પણ આ 5-5 ફૂટના ખાડા કરીને બંધ કરી દેજે આગળ ખોદવાનું. એક ઠેકાણે સતત સાતત્યથી જો તમે કામ કરો તો તમારે જે મેળવવું છે લક્ષ્ય છે જ, હાથવગું જ છે. આપણે માત્ર એટલા થોડા વખતમાં આપણા ફળની અપેક્ષા રાખીએ અને ન મળે એટલે નિરાશ થઈને બીજું શરૂ કરીએ.
એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. બધું કરવાનું ને અહીંથી જઈ આવું ને આમને કહું ને પેલું કરું ને એમ ન થાય. એક ઠેકાણે ચિત્ત સ્થિર કરી અને જો કામ કરો તો થઈ શકે એવું છે. પાણી હાથવગું જ છે, માત્ર તમારી તરસ એટલી તીવ્ર અને તમારી સમજણ એટલી સ્પષ્ટ તો તમે ખાડો કરો ત્યાંથી ઊંડા ઉતરીને મળે જ મળે. વિદ્યાર્થી જીવન એ લાવો છે. તમે 31 ડિસેમ્બરની ઉજવણીની અપેક્ષા રાખી, મને ખાતરી છે તમે જ્યાં દૂરના વિસ્તારના તમારા ગામમાં રહેતા હશો ત્યાં 31 ડિસેમ્બર હજુ નહીં પહોંચી હોય, ત્યાં હજુ સેન્ટા ક્લોઝ નથી આવ્યા. પણ એ મજાની વાત છે ને કે એમને પાસે નથી દાદા. જે લોકો સાન્તા ક્લોઝને બોલાવે છે ને એમના ઘરે દાદા નથી. અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં ત્યાં દાદાઓને પણ વર્ષમાં એકવાર આવવું હોય તો ફોન કરીને પૂછવું પડે. પછી બધા ભેગા થાય ને એક સાથે મળીને ઉજવણી કરી. એમની સમાજ રચના. આપણે કેટલા નસીબદાર. દાદા ઘેર જ છે એટલે એમના દાદા બિચારા એકવાર આવે તો ભેટ આપે. આપણા દાદા રોજ જ છે, રોજ ભેટ આપે છે. કેટલી બધી મજાની વાતો કરે. બા કેટલું બધું સરસ મજાનું આપણી સાથે કેવી રીતે રંધાય, શું કરાય, દીકરી હોય તો કેટલું બધું બીજું મા પાસેથી શીખવા મળે. અને હવે અહીંયા એ રોજ છે એટલે રોજ હોય એટલે કદાચ આપણને એનો મહિમા થોડો ઓછો હોય. આપણે તો એમ કે હાવ હેવાયા થઈ ગયા હોઈએ ને દાદા અને દાદી સાહેબ રોજના હાથ વગા હોય તો આપણે એમ થાય કે એમાં શું એમને કહેવાનું, એમને કોક વાર આવે છે. પણ એ દાદાની આ ઉજવણી નાતાલની એ કરવાનું મન થવું એ યુથફુલનેસ છે. એમાં કંઈ કોઈ પાપ કે ગુનો નથી, એવું ન માનશો. અને જેમ સાહેબે કીધું એમ આપણી મર્યાદામાં રહીને એની ઉજવણી થઈ શકે એવા પ્રકારનું જો આયોજન કરો તો એ માટે પણ એમનું મન મોકળું છે. હવે આનાથી સરસ તો વાતાવરણ શું મળે કે તમે એ પણ કરી શકો. કારણ કે યુથની સાથે જે લોકો કામ કરે છે એમણે એ સમજવું જ પડશે કે આ યુથની પાસે એક્સપોઝર જબરજસ્ત છે. હું ઈચ્છું કે આ વસ્તુ મારા બાળકો ન કરે તો એવું થાય નહીં. કદાચ મારા તાપને કારણે કે મારા પ્રત્યેની આમાં એ ન કરે પણ એનો અર્થ એવો નહીં કે એને ઈચ્છા નહીં થાય. કારણ કે બધેથી હું બંધ કરીશ તો આની અંદર તો એ ધોધ વહે છે બધી જ માહિતીનો. તમે જે આપવા માંગતા હો તે પણ અને તમે ઈચ્છો કે આ ના જુએ એ પણ બધું જ આમાં છે. એટલે હવે દુનિયા બહુ નાની થઈ ગઈ છે, માહિતીનો વિસ્ફોટ છે. એવા સમયમાં તમે બધા મોટા થઈ રહ્યા એટલે અમારા બધાની જવાબદારી બહુ વધતી જાય. પહેલાં જેમ કહી દેતા ને આ ન કરાય, આમ નહીં જવાનું, એવું હવે ચાલે એવું નથી. હવે તમે કોઈ પણ બગીચામાં એમ લખો કે અહીંયા ફૂલ તોડવું નહીં, માણસ તરત જ તોડે. માણસને જેની ના પાડો એ કરવાનું એને પહેલાં મન થાય. તો તમારી ઉંમર તો કુતૂહલ વિસ્મયની ઉંમર છે, પ્રવાહમાં વહી જવાની પણ ઉંમર છે. એટલે અમારા લોકોનું મા બાપ તરીકે, શિક્ષકો તરીકે, સમાજના વડીલો તરીકે એવું આમ જવાબદારીભર્યું અમારે માથે આવી ગયું છે કે અમારે એ બધું જોવાનું કે તમારું મન પણ શું છે અને એ મનમાંથી પસંદ કરેલું આટલું કરવા દેવાય ને આટલું ન કરવા દેવાય એવું તમને વાંધો ન આવે એવી રીતે અમારે સમજાવવાનું છે. એટલે ઘણું કપરું કામ છે આ ગાળામાં. એક અમારા વખતમાં એમ કહેતા કે છોકરાઓ ને આપણે જેમ વાળીએ એમ વળે. હવે એવું નથી. હવે છોકરાને જેમ વળતા હોય એમ થોડુંક અમે વળીએ અને પછી તમારી આંગળી પકડીને ધીરે રહીને તમને આ બાજુ વાળીએ. એટલો સમય અમે આપીએ અને તમે બધા નસીબદાર છો કે આ લોકો એટલો સમય આપે છે. અત્યારે મા બાપ થવું આકરું છે ને એમાં સૌથી મોટી જવાબદારી આજ ઊભી થઈ છે, સમય આપવો પડશે. સમય નહીં આપીએ તો માતા પિતા તરીકે નિષ્ફળ થવાના ની પૂરતી શક્યતાઓ છે. તો એવા વખતે હું મારી એ પ્રસન્નતા પણ વ્યક્ત કરું કે તમે બધા એવી ઠેકાણે એવા વડીલોની નિશ્રામાં મોટા થઈ રહ્યા છો. આ દિવસો તમને ખૂબ યાદ રહેશે. અત્યારે કદાચ કોઈ વાતે તમને કોઈ રોકે કે ટોકે કે કંઈ સૂચના આપે ને તમને ના ગમે એવું બને, પણ કાલે તમને ખબર પડશે જ્યારે તમે કોઈ એવી જગ્યાએ ગાંધીનગરની કોઈ એવી ઓફિસમાં કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ઓફિસમાં બેઠા હશો અને આમાંના કોઈ વડીલ તમને મળવા આવશે ને તમને યાદ આવશે ત્યારે તમને આ જે કંઈ તપ તમે કર્યું છે એનું ફળ તમને મળશે. તો આજે મેં તમને બધાને અને વક્તાઓને સાંભળ્યા ત્યારે પણ મેં જોયું કે આટલી બધી
પરિવાર ભાવના, કુટુંબ ભાવના. જ્યારે એમણે કહ્યું ને કે જરૂર પડે તો હું એકાદ મારી પણ દઈશ, તો બધા વાલીઓએ તાળી પાડી. એ બતાડે છે એમનો વિશ્વાસ કે એમણે એમના દીકરાને જેમના હાથમાં મૂક્યા છે એ એવા યોગ્ય હાથ છે કે કદાચ અમે કડક ન થઈ શકીએ ને તમે થાવ તો પણ કંઈ ખોટું નથી. તો આવું સરસ વિશ્વાસ સંપાદન થઈ ચૂક્યો હોય જે સમાજમાં પરસ્પર, એ સમાજ તો પ્રગતિ કરે જ કરે. સંકીર્ણતાનો ખ્યાલ આપણે બાજુએ મૂકી દઈએ, જ્ઞાતિ ને વાડા ને એવું બધું, પ્રદેશ ને એમાંથી પણ થોડા મુક્ત થઈ જઈએ, તો પણ આ સમય આવી રીતે સંઘ ભાવનાનો છે. એક થવું પડે. યુનાઇટેડ વી સ્ટેન્ડ. એક સાથે રહીશું તો આપણે શક્તિ બનીશું. અને સમાજ અત્યારે રાજકારણમાં પણ એ રીતે પાવરની નો પ્રભાવ તમે જોઈ શકો છો કે તમે ભેગા હો તો તમારી વાત કોઈએ પણ સ્વીકારવી પડે, કારણ કે લોકશાહીમાં તો બહુમતનો અવાજ મહત્વનો છે. એ રીતે પણ આવતીકાલે આજે સંઘભાવ કેળવાયો હશે, આપણે એકબીજાની પડખે ઊભા હઈશું તો ચોક્કસ આપણા અવાજનો મહિમા થશે. અને આ બધાને ખબર છે કે એ મહિમા પણ એટલો જ અગત્યનો છે. જે લોકો પોલિસી મેકર્સ છે એમના સુધી એ વાત પહોંચવી જોઈશે, તો જ આપણા અધિકાર લોકોને ખબર પડશે. તો તમે બધા ખૂબ સરસ રીતે ભણો ગણો, જે તક મળી છે એનો જીવનમાં ભરપૂર લાભ લ્યો. થોડું ઘણું ક્યારેક એવું અશ્રદ્ધા મનમાં જાગે કે નહીં આ નહીં થઈ શકે આપણાથી, તો માનવું કે અસંભવ કશું નથી. એક માણસ છે ને એ ગુરુદેવ નાનક પાસે આવ્યો ને એને એમ થયું કે આ ગુરુજીની પરીક્ષા લઉં, એટલે એણે એમ કીધું કે આ એક ઘડો છે મારો, એ પાણીથી ભરી શકાય? તો ગુરુદેવે જોયું કે આમાં બહુ કાણા કાણાવાળો છિદ્રોવાળો ઘડો હતો. એ સમજી ગયા કે આને કંઈ પાણી ભરવું નથી, પરીક્ષા લેવી છે. એટલે નાનકદેવજીએ કીધું કે આમાં ભરી શકાય કે? હવે એમણે કીધું કે એક કામ કરો, મોટું તપેલું લાવો, આખું પાણીથી ભરેલું તપેલું આવ્યું. નાનકદેવે ઘડો એમાં ડૂબાડી દીધો. પેલાને કીધું જો છલોછલ છે કે નહીં? તમારી આજુબાજુ પણ જો એ પ્રકારનું વાતાવરણ હશે તો તમે ચોક્કસ છલોછલ થઈ જ શકશો. તમારા છિદ્રો હશે ને તો પણ થોડોક ભીતરનો કદાચ હું બધું જાણું છું વાળો જે ભાવ હોય છે કેટલાકને, એ લોકો આકાશમાંથી જે કૃપા વરસે છે એને ઝીલી નથી શકતા. એવો એક દ્રષ્ટાંત બહુ મજા. ભાઈને એમ કે પોતે બહુ વાંચ્યું છે, બહુ વેદ ઉપનિષદ જ્ઞાતા છું, બીજા જાત જાતના વિદ્વાનોને મળીને, પણ હજુ એમ કે મારે હું કંઈક શોધું છું હજુ. કોઈ એને કીધું કે અહીંયા એક ગુરુ છે આ ડુંગર ઉપર, તેમને મળો. આ ભાઈ આમ રસ્તો કરતાં કરતાં છે એક ડુંગરના ટોચ ઉપર પહોંચી ગયા, શ્વાસ ચડી ગયેલો, હાંફતા હતા. ગુરુએ કીધું બેસ. પેલો કે નહીં મારે છે ને આટલા કેટલાક પ્રશ્નો છે, આમ તો મેં બધું વાંચ્યું છે પણ મને એમ લાગે છે કે ગુરુ કે પહેલાં બેસ શાંતિથી. પછી પોતાના એક શિષ્યને કીધું આને ચા પાવ. એટલે પેલા એક રકાબી આપણી સૌરાષ્ટ્રની પદ્ધતિ રકાબીમાં આપી અને પછી કેટલીમાંથી ચા રેડવા માંડી એની રકાબીમાં. હવે રકાબી છલકાઈ ગઈ, ચા પડવા માંડી નીચે. પેલા તો રેડવાનું ચાલુ જ રાખ્યું. એટલે આને કીધું ભાઈ જો બધું ઢોળાય છે એમ કે. ગુરુજી હસ્યા તરત. સાચી વાત છે ભાઈ, ઢોળાય છે એટલે એમાં હવે કંઈ ભરાઈ નહીં શકાય. જગ્યા હોય ને તેમાં કંઈક ભરાય. તું તો એટલો બધો છલોછલ થઈને આવેલો, એમાં હું શું ઉમેરું તારીમાં? પહેલાં થોડો ખાલી થા. હું બધું જાણું છું નું અજ્ઞાનથી ભરેલો છું, તું તેને કેવી રીતે હું કંઈ સમજાવી શકું? તો થોડાક ભીતરથી એ રીતે પણ મોકળા થઈએ, નવાને સમજવા સ્વીકારવા માટેની આપણી તૈયારી હોય તો ચોક્કસ ઉત્તમ દિવસો જેની અપેક્ષા ભારતને પણ છે, માનનીય નરેન્દ્રભાઈને પણ છે જ છે. એ પણ સારા દિવસોની અપેક્ષા જે રાખે છે એ કોઈ જાદુઈ છડીથી આવશે એવું માનતા નથી. એને તો સૌથી વધુ વિશ્વાસ તમારા બધા ઉપર છે.
તમે બધા ઈચ્છો તો ચોક્કસ સારો દિવસ આવશે. અને એ સારા દિવસ માટે તમને બધાને આ વડીલો તૈયાર કરી રહ્યા છે. ત્યારે હું તો એ સૌને આજે વંદન કરું કે તમે લોકો જે કામ કરો છો પોતાની જ્ઞાતિ માટે અને આટલી દીર્ઘ દ્રષ્ટિથી કરો છો, કેટલી વાતનો વિચાર કર્યો છે. તમે ડૉક્ટર પણ અવેલેબલ કરી દીધા, સ્વચ્છતાનું આટલું બધું ધ્યાન રાખો છો, શિસ્તનું રાખો છો, સંસ્કાર સિંચન પણ છે કે જેમાં તમારી શ્રદ્ધા હોય તો એની આગળ હાથ જોડીને બેસતા પણ થાઓ, એટલે એ સંકોચ પણ દૂર થઈ જાય. આમ તો આપણે સૌરાષ્ટ્રમાં શ્રદ્ધાની બાબતમાં સંકોચ નથી, એ એક બહુ સારું છે. ઈશ્વર માટે આપણે બધાને સાવ ગમે એટલા મોડર્ન હોઈએ તો પણ આમાં શ્રદ્ધા છે. માં ખોડિયારનું ગરબું ગવાય ને એટલે આપણા દીકરા દીકરી બધા એવી જ શ્રદ્ધા સાથે હાથ જોડીને મા પાસે ઊભા રહે. ગમે તેવા 12 મહિનામાં આધુનિક કપડાં પહેરતી દીકરીઓ હોય છે, એ બધી કેવી નવરાત્રિમાં આમ ઓઢણું માથા પરથી ખસે નહીં એ રીતે આખીને આરતીમાં ઊભી હોય છે. એ આપણા ડીએનએમાં છે. એ જ આપણી શ્રદ્ધા છે કે આવતીકાલ સારી આવશે. તો તમે એની આટલી ચિંતા કરી છે તો હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું.